हमारे ठाकुरजी लौकिक नहीं. પ્રભુ લૌકિક સાંભળતા નથી, પ્રભુ લૌકિક બોલતા નથી, પ્રભુ લૌકિક સ્વીકારતા નથી અને પ્રભુ લૌકિક જેવું વિચારતા નથી. અને એટલા માટે કોઈ પણ લૌકિક સાધન, શબ્દ કે લૌકિક વિચાર પ્રભુ સુધી આપણને પહોંચાડી શકતો નથી. અને એટલા માટે અલૌકિક માધ્યમો દ્વારા પ્રભુને પુકારવામાં આવે છે. આપણે ત્યાં પ્રસિદ્ધ વાત અષ્ટસખાની વાણી થકી આપણે આપણા ભાવ કહીએ છીએ. સીધા લૌકિક શબ્દોનો પ્રયોગ નથી કરતા. વૈષ્ણવનો આ વિવેક છે અને વડીલ આચાર્યો તો એવી આજ્ઞા કરતા કે રાગ, ભોગ અને શૃંગાર દ્વારા જ પોતાના ભાવને અભિવ્યક્ત કરો. જીવનમાં કોઈ સંકટ આવે ને તો પ્રભુને લૌકિક ભાષામાં ફરિયાદ નહીં કરવી, પણ પ્રભુનો નેગ ભોગ ડબલ કરી દેવો. અમારા તો આચાર્યો એમ કહેતા કે જ્યારે કોઈ સંકટ આવે ત્યારે પ્રભુને કઈ આર્તનાદ કે પુકાર કે ફરિયાદ નહીં કરવી, નેક ભોગ વધારી દો. પ્રભુ જ સમજી જાય કે કઈ ગડબડ લાગે છે. પ્રભુની પ્રસન્નતા આપણા સમસ્ત દુઃખોના નિવારણનું ઔષધ છે. બસ જે થકી પણ તમે પ્રભુને પ્રસન્ન કરી શકો એમનું કેવલ મુખમાં આવેલું સ્મિત માત્ર આપણા સમસ્ત દુઃખોનું નિવારણ છે. જો સૂર્ય ઉગે ને તો એને કમળને ખીલવવા કઈ હાથ લાંબો કરીને કઈ પાંખુડીઓ ખોલવવી ન પડે, પણ એના અસ્તિત્વનો પ્રભાવ જ કમળને ખીલવવા માટે પૂરતો છે. એમ જ ભગવાન આવીને દુઃખ દૂર કરે એવો આગ્રહ રાખવાની જરૂર નથી. કેવલ પ્રભુના અસ્તિત્વનો સ્વીકાર કરી શરણાગત થઈ જાઓ તો દુઃખોનું નિવારણ આપ મળે. પ્રભુ માટે આ પ્રયાસ કે પ્રયત્ન કે પુરુષાર્થ નથી. એને કઈ પરિશ્રમ લેવાની પણ જરૂર નથી. કેવલ આપણે એનો સ્વીકાર કરવાનો છે. સ્વીકૃતિ માત્ર દુઃખનું નિવારણ કરે. જ્યારે ઠાકોરજી રાસમાં વેણુનાદ કરે છે ને એ સમયે ગોપીઓ જે કાર્ય કરી રહી છે એ કાર્ય પરથી મહાપ્રભુજી પ્રવૃત્તિ પરથી પ્રકૃતિ બતાવે છે. કારણ કે પ્રકૃતિને આધીન થઈને જ પ્રવૃત્તિ થાય છે. અને ત્યાં તામસ, રાજસ, સાત્વિક આ જુદા જુદા ભેદ ગોપીજનોના બતાવ્યા છે. હમણાં એનો વિસ્તાર નથી કરતો, પણ આ પ્રકારે 19 યુથ ગોપીજનોના થશે. તામસ, રાજ. સંક્ષિપ્તમાં તમને સરળ ભાષામાં સમજાય એવું સમજાવું તો તામસ ગોપીઓ કઈ તો કે તામસાહ દેવ નિંદકાહ. કપટી કહેશે ગોપીઓ. જે ઠાકોરજીમાં દોષારોપણ કરે એ તામસ ગોપી. કે પ્રભુ અમે તો આટલી આટલી વિનંતી આપને કરીએ છીએ પણ આપ જ કઠોર છો, એમ દોષારોપણ પ્રભુ પર કરે તામસ ગોપી. સાત્વિકાહ આત્મનિંદકાહ કે પ્રભુ આપ તો કૃપાળુ છો જ, અમારામાં જ કોઈ એવા દોષ હશે કે અમે આપની કૃપાને પાળખી ન શક્યા, અનુભવી ન શક્યા, વાંક અમારો છે. જે સ્વદોષ દર્શન કરે એ સાત્વિક ગોપી. અને રાજસાહ વિક્ષિપ્તાહ. રાજસ કઈ થોડી વાર જેમાં તામસ ભાવ આવે અને થોડી વાર પછી સાત્વિક ભાવ આવી જાય, એમ વિક્ષિપ્ત ભાવવાળી હોય એ રાજસ ગોપી. આ તમને બહુ સરળ ભાષામાં મેં સમજાય એવી વાત. અને આમ ભેદ બતાવ્યા. આવો પંચાધ્યાયમાં સીધા પ્રવેશ કરીએ, કારણ કે આપણે તો ગોપી ગીત સુધી જવાનું છે. પંચાધ્યાયની શરૂઆત જ ભગવાન શબ્દથી થઈ. આ કોઈ સાધારણ લૌકિક સ્ત્રી પુરુષની કથા નથી. કારણ કે ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ભગવદ રસનું પાન કરે એ જ તો ગોપી છે. આ ઇન્દ્રિયો સાધારણ વ્યક્તિઓ માટે પતનના દ્વાર હશે, ભક્તો માટે તો આજ પ્રભુ પ્રાપ્તિના દ્વાર છે. તો એટલે જ કહ્યું બડે ભાગ માનસ્તર પાવા સુર દુર્લભ સદગ્રંથ હી ગાવા. કેમ મહદ ભાગ્ય માનવ દેહના કયા. અન્ય યોનિઓ અને માનવ દેહમાં ફરક શું? આંખો તો બધાને છે, પણ માણસને એવી આંખો મળી છે કે કેવલ આ આંખોથી ભગવત દર્શન કરી પોતાનો ઉદ્ધાર કરી શકે છે. આ એક ઇન્દ્રિય કાપી. અક્ષણ બતામ ફલ ઇદમ ન પરમ વિદામ. વેણુ ગીતમાં તો કેટલું અદ્ભુત દર્શન કઈ રીતે કરાય. ધન્યાસ્તુ મૂઢ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. આંખ જ કાફી છે. જો કાન બધા પાસે છે દરેક યોનિમાં, પણ માણસને એવા કાન મળ્યા છે કે કેવલ આ કાનથી કથા સાંભળે ને તોય જન્મ મરણના ચક્કરથી છૂટી જાય. એક જ ઇન્દ્રિય કાફી છે. જીવવા દરેકને મળી છે, પણ માણસ પાસે એવી જીવવા છે. કારણ કે પોપટ પણ રામ બોલે પણ એ રામ સુધી પહોંચતું નથી.
માણસ રામ બોલે ને તો છેક રામના કાન સુધી પહોંચે, એવી જીભ માણસને મળી છે. અને એટલે બડે ભાગ માનસ તન પાવા. આ બધી જ ઇન્દ્રિયોમાંથી કોઈ એક ઇન્દ્રિય પણ પ્રભુમાં લાગે તો એ જ કાફી છે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે. તો સર્વ ઇન્દ્રિયો જેની કેવલ ભગવાન પરખ છે એ જ ગોપીઓ છે. દસમા સ્કંદમાં 3 સ્ત્રી પાત્રોની કથા આવશે. ઉત્તમ પ્રેમ, મધ્યમ પ્રેમ અને કનિષ્ઠ પ્રેમ. 3 પ્રકારનો પ્રેમ દસમા સ્કંદમાં છે. કનિષ્ઠ પ્રેમ કુબજાનો છે. મને સુખ થાય, પ્રભુને થાય કે ન થાય એની કોઈ ચિંતા નહીં. કેવલ સ્વસુખની ભાવનાથી કરેલો પ્રેમ એ કુબજાનો પ્રેમ છે, એટલે કનિષ્ઠ છે. દસમા સ્કંદમાં મધ્યમ પ્રેમ અષ્ટપટરાણીઓનો છે. અમને પણ આનંદ થાય ને પ્રભુને સુખ થાય. પરસ્પર સુખની કામના એ મધ્યમ પ્રેમ છે. પણ ગોપીઓનો પ્રેમ સર્વોચ્ચ. ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કીઓ વશ ઉર્ધરી શ્યામ ભુજા. એક તો પ્રભુ, પ્રભુના માથે શિખર, શિખરના માથે દંડ અને દંડના માથે ધ્વજા હોય. ભગવાન પણ જેને મસ્તક પર ધારણ કરે એ ગોપીઓ. પ્રેમ કી ધ્વજા, કારણ અમારું જે થવું હોય થાય, મારા પ્રભુને સુખ થાય. કેવલ તત્સુખ જેને કેન્દ્રમાં રાખી પ્રભુને પ્રેમ કર્યો છે એ સર્વોત્તમ પ્રેમ છે અને ગોપીઓનો પ્રેમ છે. અને એટલા માટે આ ગોપી ગીતમાં જ્યારે પ્રવેશ કરું છું ત્યારે પ્રેમના બંને કાંઠાઓ, બંનેનો આનંદ અને પ્રેમના બંને કાંઠા, કારણ કે પ્રેમ રૂપ પ્રભુ પોતે છે. प्रेम हरि को रूप है, ज्यो हरि प्रेम स्वरूप, एक होए द्वै यो लसे, ज्यो सूरज अरु धूप. आनंद कहो, कृष्ण कहो, प्रेम कहो કે રસ કહો, આ ચારે સમાનાર્થી શબ્દો છે. ક્યાંક એને રસોવઈ સહ કહ્યો, ક્યાંક એને પ્રેમ રૂપ કહ્યો, ક્યાં આનંદ માત્ર કરપાદ મુખો દરાદી, ક્યાંક આનંદ રૂપ કહ્યો અને ક્યાંક કૃષ્ણ ઇત્ય વિધીયતે, ક્યાંક એને કૃષ્ણ રૂપ કહ્યો. અને એટલે જ તો આપણે જ્યારે પણ નંદ મહોત્સવ કરીએ ત્યારે કહીએ નંદ ઘેર આનંદ ભયો. એ જ વેદમાં જેને આનંદ કહ્યો, સર્વોત્તમ સ્તોત્રમાં જેને આનંદ કહ્યા, એ જ આનંદ માત્ર કરપાદ મુખો દરાદી, એ જ પુરુષોત્તમ અહીંયા નંદ બાબાના ઘરે પ્રગટ થયા, એટલે જ નંદ ઘેર આનંદ ભયો. પછી કહીએ આનંદ કયા નામે, તો કે જય કનૈયાલાલ. તો પ્રેમ રૂપ પરમાત્મા અને પ્રેમ રૂપી પ્રવાહના બે કાંઠા છે. એક છે તૃષા અને બીજું છે તૃપ્તિ. એક છે પ્યાસ અને બીજું છે પ્રાપ્તિ. ઘણા લોકો પૂછે ને, આ રાધા અને કૃષ્ણ બંને ભેગા કેમ ન થઈ ગયા? કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપણી સ્મરણને જીવતું રાખે. જ્યારે બે કાંઠાઓ ભેગા થઈ જાય ને તો વહણ અટકી જાય. વહણને વહેતું રહેવા માટે બંને કાંઠાઓએ જુદા રહેવાની એ નિયમો પાળવા જ પડે. જો બે કાંઠા ભેગા થઈ જાય તો પછી વહેણ અટકી જાય. અને એટલા માટે જ પ્રેમને વહેતું રાખવા રાધા અને કૃષ્ણએ અળગા રહેવું જ પડે. એ પ્રેમની શરત છે. એક છે તૃષા અને બીજી છે તૃપ્તિ. પ્રેમ પ્રાપ્તિ અને પ્યાસની વચ્ચે વહે છે અને એની જ કથા આ રાસ પંચાધ્યાયની કથા છે. પ્રભુ પધાર્યા સ્વરૂપાનંદનું દાન આપવા માટે. શરદની રાત્રિ જોઈ કદંબના વૃક્ષની નીચે પ્રભુ ત્રિભંગી રૂપ ધારણ કરીને ઉભા રહ્યા. વામ ચરણ પર જમણો ચરણ પધરાવી, ચરણથી ભંગ, કટીથી ભંગ અને ગ્રીવાથી ભંગ, એમ ત્રિભંગી રૂપ ધારણ કર્યું પ્રભુએ. અધર પર વેણુ પધરાવી અને વેણુનો નાદ પ્રભુએ કર્યો. ભિન્ન ભિન્ન કાર્યોમાં વ્યસ્ત રહેલી ગોપીઓ કાન ઊંચા થઈ ગયા. અરે વો શરદ કી રાત્રિ આ ગઈ ક્યાં? કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ બાળકને ભોજન કરાવી રહી છે, કોઈ દૂધ પકવી રહી છે, કોઈ ઘરની સફાઈ કરી રહી છે, પણ બધાનું ચિત્ત તો પ્રભુમાં છે. વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતે. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા, મુરારી પાદાર ચિત્ત, ચિત્ત પ્રભુમાં છે. અને ભગવાનમાં ચિત્ત રાખીને સંસારનું કામ કરો ને તોય તમે તો સેવામાં જ છો. ચેતસ્તત પ્રવણમ સેવા. ગોપીઓને થયું જો પ્રભુ પુકારી રહ્યા છે. ભાગી છે ગોપીઓ ઘર ઘરથી નીકળી. આખા વ્રજમાં વેણુનો નાદ વ્યાપ્યો. સાંભળ્યો એણે જે અધિકારી હતો. ભાગી ગોપીઓ પ્રભુની ઓર. એક મહાત્મા એક જગ્યાએ કથા કરતા હતા
અને જ્યારે આ કથા કરી કે પ્રભુએ વેણુનાદ કર્યો અને અડધી રાતના ગોપીઓ ભાગીને વનમાં જતી રહી, અને જ્યારે સત્સંગે વિરામ લીધો ત્યારે ગામવાળા ભેગા મળીને આવ્યા, કહેવા લાગ્યા કે મહાત્મન, આપ એક ક્ષણ પ્રેક્ટિકલ વિચાર કરો કે અડધી રાતના કોઈ વેણું વગાડે અને લોકો ઘર બહાર છોડીને જંગલમાં જતા રહે, એવું કોઈ પ્રેક્ટિકલી પોસિબલ છે? મહાત્માએ કીધું કે આ તો અડધી રાતની કથા છે, અડધી રાતના વનમાં આશ્રમમાં આવજો ત્યારે કહીશ. લોકો અડધી રાતના પહોંચી ગયા. જવાબ આપો, પ્રેક્ટિકલી આવું પોસિબલ છે કે અડધી રાતના કોઈ વનમાં વેણું વગાડે, લોકો ઘર બહાર છોડીને વનમાં જતા? તો આ તો યમુનાજીના કિનારાની કથા છે, ત્યાં ચાલો તો કહું ચાલો ચાલો હમણાં જ ચાલો, અમને જવાબ જોઈએ. અડધી રાતના યમુનાજીના કિનારે પહોંચ્યા ને કહ્યું કે જવાબ આપો, અડધી રાતના કોઈ વેણું વગાડે, લોકો ઘર બહાર છોડીને વનમાં જતા રહે, આવું પોસિબલ છે? ત્યારે મહાત્મા એટલું કહ્યું કે પ્રભુની વેણું સાંભળી લોકો ગોપીઓ ઘર બહાર છોડીને વનમાં ગઈ એ તો પછીની વાત, પણ એ કથામાં તમને એટલો રસ આવ્યો કે કથા સાંભળવા અડધી રાતના ઘરે છોડીને વનમાં આવી ગયા, તો જેણે વેણું સાંભળી હશે એ ઘર છોડીને વનમાં જાય, એમાં શું આશ્ચર્ય? આઈ હે ગોપિયા, પ્રભુ ભગ્ન છે વેણુનાદ કરવામાં. જ્યાં નેત્રો ખોલ્યા અનેક ગોપીઓને સામે જોયા. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ વ્રજસ્યાનામયમ કશ્ચિત બ્રુતાગમન કારણમ. આપ ક્યું આઈ હો ગોપી? અને ગોપીઓ આશ્ચર્યથી પ્રભુ સામે જોયા. કોઈ તમને ઘરે જમવા બોલાવે ને તમે ટાઈમે પહોંચી જાઓ અને પૂછે કે કેમ ભૂલા પડે આજે અહીંયા, શું દશા થાય? આશ્ચર્યચકિત થઈને ગોપીઓ જોઈ રહી છે કે જેણે આમંત્રિત કર્યા સ્વાગત તો કરે છે પણ સાથે પ્રશ્નાર્થે મૂકે છે. દશ શ્લોકમાં પ્રભુએ ધર્મનો ઉપદેશ કર્યો. ગોપીઓ કહેવા લાગી, મૈવમ વિભો રતિ ભવાન ગતિતુમ સંસમ સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદમૂલમ. પ્રભુ બધું જ છોડી આપના ચરણ કમલનો આશ્રય કર્યો છે અને આપ અમને જવાનું કહો છો. આપ સ્ત્રીના ધર્મો અમને સમજાવો છો કે પતિ રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. પ્રભુ આ બધી જ બરાબર વાત, પણ એક વાત યાદ રાખો, આપની વેણું સાંભળીને એ જ ક્ષણે દેહ બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવી છે. અહીંયા તો અલ્પાનંદ પૂર્ણાનંદનો અનુભવ કરવા માટે આવ્યો છે. એટલે આપ જે ધર્મના ઉપદેશ આપો એ બધું જ બરાબર, પણ એ અમને લાગુ નથી પડતો, કારણ કે સ્ત્રી દેહ તો આ જન્મમાં અમને મળ્યો, આ પતિ ઘરમાં જે છે એ આ જન્મનો પતિ છે, પણ આપ તો અમારા આત્માના પતિ છો, જે જન્મ જન્માંતરથી આપ છો. એટલે પહેલો અમારો ધર્મ યો યદંશ સતમ ભજેત એ છે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ અમારો આત્મધર્મ છે. અને ધર્મ એ ધર્મીને પામવા માટે હોય છે. કોઈ ગુલાબનું છોડ વાવે ખરા, પણ પછી એને બચાવવા કાંટાની વાડ કરે, પણ એ કાંટાની વાડ કરવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય, એ તો મૂરખ કહેવાય. પ્રભુ આ બધા જ ધર્મો આપને પામવા માટે છે, અને જ્યારે આપ સામે ઊભા છો અને ધર્મ કરવા જઈએ તો અમારાથી મોટો કોઈ મૂર્ખ ન કહેવાય. અને બીજી વાત પ્રભુ એ કે ગમે તેટલું ઉત્તમ બીજ હોય, ગમે તેટલી સારી ભૂમિ, ગમે તેટલું પાણી, ગમે તેટલો સૂરજનો પ્રકાશ, ગમે તેટલું ખાતર નાખો, પણ એ બીજને એકવાર શેકી નાખો ને પછી એને વાવો તો એમાં ફણગા નથી ફૂટતા. પ્રભુ અમારું હૃદયનું બીજ તો આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે. હવે સંસારની ભૂમિમાં વાવા જશો તો આમાં ફણગા નહીં ફૂટે. સંત્યજ્ય સર્વ વિષયાંસ તવ પાદમૂલમ. સર્વ વિષયોનો ત્યાગ. પ્રભુ અમે બધા સંબંધીઓને છોડ્યા છે, સ્નેહ મૂકીને નથી આવ્યા, દેહ મૂકીને આવે. સંબંધમાં બે વસ્તુ છે, એક સ્નેહ છે ને બીજો દેહ છે. અમે બંનેને છૂટા પાડ્યા, દેહને મૂક્યા અને સ્નેહને લઈને આવ્યા. હવે આપ જ અમારા પિતા, આપ જ બંધુ, આપ જ પતિ ને આપ જ સખા છો. સ્નેહ તો લેકે ही आए सर्वदा सर्वभावेन भजनीय व्रजाधिप स्वस्यायमेव धर्मो हि नान्यक्वापि कदाच. બીજો અમારો કોઈ ધર્મ જ નથી. પાદમૂલમ એટલે તો અમારા વૃત્રાસુરે પણ કહ્યું ને કે કોના ચરણ કમલ? અહમ હરે તવ પાદૈક મૂલ. પાદૈક મૂલ એ જ શબ્દનો પ્રયોગ ગોપીજનો અહીંયા કર્યો છે. જે આપના ચરણના મૂળનો આશ્રય કરનારા કોણ? તો વૃત્રાસુર પણ ગોપી માટે કહે છે. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. પ્રભુ સ્વીકાર કરો. દશ શ્લોકમાં પ્રભુએ ઉપદેશ આપ્યો ને 11 શ્લોકમાં ગોપીએ ઉત્તર આપ્યા, ને 11મા શ્લોકમાં મહાપ્રભુજી કહે કે મારા ગોપીઓનો વિજય થયો છે. પ્રભુ પરાસ્ત થયા.
કહ્યું ઠીક છે, લઘુરાસનું દાન પ્રભુએ આપ્યું. હું સીધો ગોપી ગીત તરફ જઈ રહ્યો છું એટલે વિસ્તાર નથી કરતો. લઘુરાસનું દાન આપ્યું અને લઘુરાસ કરતા કરતા ગોપીઓના મનમાં મદ આવ્યો. તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનં ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. થયું કે જો આ દુનિયાને નચાવનારો પરમાત્મા મારા ઈશારે નાચી રહ્યો છે અને સૌભગ મત તો દરેક વૈષ્ણવમાં હોવો જોઈએ. અમારા નંદદાસજી તો પંચાધ્યાયીમાં ગોપીઓનો પક્ષ લે છે. क्यों न करे अभिमान कान मोहन जिनके वश. नंददास जी तो कहते हैं कि अहंकार करने का अधिकार उसे है जिसने प्रभु को वश किए. લોકો આ સંસારના તુચ્છ પદાર્થનો અહંકાર કરે છે. એના કરતા મોટા મૂર્ખ બીજા કોઈ નથી. પોતે લાવ્યા નથી, પોતે લઈ જવાના નથી, એ વસ્તુનો મદ કરે છે. અહંકાર મદ કરવાનો અધિકાર કેવલ ગોપીઓને છે, કારણ કે એને પરમાત્માને વશ કર્યા છે. એટલે જ ઉદાહરણ આપતા નંદદાસજી કહે કે જ્યાં નદી નીર ગંભીર ત્યાં ભવરા પરહી, કે જ્યાં ઊંડાણ હોય ને ત્યાં ભ્રમર પડે તો શોભા આપે, પણ છીછરા પાણીમાં શોભા ન આપે. જ્યાં ભક્તિનું ઊંડાણ હોય ત્યાં મદ શોભે. એટલે ગોપીઓ તો શોભી રહી છે મદમાં. એટલે જ ગોપીઓના તમે પીછવાઈમાં પણ એમના મુખારવિંદ જોશો ને તો સૌભાગ્ય મદ એમના મુખ પર દેખાશે. અને મદ તો દરેક હોય. અરે જેના ખાતામાં થોડા પૈસા પડ્યા હોય ને એ છાતી ફુલાવીને ફરતો હોય, અને રવિવારે ફરે તો બેંકે બંધ હોય ત્યારે તોય છાતી ફુલાવીને ફરે. ઘણા પડ્યા છે. તો વિચાર કરો, જેના ખાતામાં લક્ષ્મીજી છે આટલો ગુમાનમાં ફરે, તો જેના ઘરમાં ઠાકોરજી છે એને તો કેવું આનંદમાં ફરવું જોઈએ, એને તો કેવું ગુમાનમાં રહેવું જોઈએ. મારા ઘરે પ્રભુ બિરાજે છે. એ ભયનો, ડરનો કે શરમનો વિષય નથી, એ આપણા ગૌરવનો વિષય છે. અને એક વસ્તુ યાદ રાખજો, અમે વલ્લભ કુલને તમારા ઘરમાં ઠાકોરજી પધરાવવાનો કેવલ રસ નથી. એટલે જ એમ કહેવામાં છે, એમ નથી કહેતા કે અમારા ઘરમાં ઠાકોરજી, અમારા ઘરે પધરાવ્યા વલ્લભ. આપણે શું કહીએ? મારા માથે ઠાકોરજી બિરાજે છે. બહુ મોટો ફરક છે ઘરે ઠાકોરજી બિરાજવા અને માથે બિરાજવાનું. અમે લોકો તમારા ઘરે કેવલ ઠાકોરજી નથી પધરાવતા, અમે તમારા માથે ઠાકોરજી પધરાવીએ છીએ. કારણ કે જ્યારે માથે બિરાજ્યા વસુદેવજીના, અને જ્યાં માથે બિરાજ્યા બધી બેડીઓ ખુલી ગઈ, બધેથી દ્વાર મળી ગયા, અને છેક મથુરાથી ગોકુલ સુધી પહોંચી ગયા. એમ આપણે સંસારની મથુરામાં છીએ, પણ જ્યારે માથે પ્રભુ બિરાજશે તો એ જ આપણને છેક ગોકુલ સુધી લઈ જશે. જા ધન તે ગોકુલ સુખ લઈયત, સઘરે કાજ સવારે, ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાયો. એ જ તો આપણું ધન, સાચું ધન કયું? જેનાથી વ્રજનું સુખ મળે. અને એ સુખ કેવલ ને કેવલ તમારા માથે બિરાજતા ઠાકોરજી તમને આપી શકે. વિચાર કરો, જેના ઘરે અને માથે ઠાકોરજી બિરાજતા હોય એટલે એને તો કેવું આમ આનંદમાં રહેવું, કેવું ગૌરવમાં રહેવું જોઈએ, મારા ઘરે ઠાકોરજી છે. તો આમ જ્યારે વાત કરી, સૌભાગ મદ આવ્યો, પ્રભુએ જોયું. બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થયા. એમ જોવા જાવ તો પ્રભુ અંતર ધ્યાન નથી થયા, પણ ગોપીઓના ધ્યાનમાં અંતર આવી ગયું છે. જે ધ્યાન પ્રભુની કૃપાને જોતું હતું એ ફર્યું ને પોતાની વિશેષતામાં જોવા લાગી ગયું. અમે કેવા વિશેષ છીએ, અમારામાં પ્રભુ કેવા મોહિત થયા છે, અમે કેવા સુંદર છીએ, અમે કેવા નિપુણ છીએ. પહેલા એમ હતું કે પ્રભુ કૃપા કરી રહ્યા છે રાસ કરીને, અને પછી એમ થયું કે પ્રભુ તો અમને આધીન થઈ ગયા છે, અમારામાં મોહિત થઈ ગયા છે, અમને વશ થઈ ગયા છે. અને બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થયા. પ્રશમાય પ્રસાદાય. એક તો અહંકારનું પ્રશમન કરવા માટે, અને બીજું પ્રસાદાય, કૃપા કરવા માટે. જેમ ઘડાને કુંભાર બનાવતો હોય ત્યારે બે હાથથી બનાવે, એક હાથથી થપ્પડ મારતો હોય અને બીજા હાથથી ઘાટ આપતો હોય. પણ ઘાટ આપનારો અંદર રહેલો હાથ દેખાય નહીં, પણ થપ્પડ મારનારો હાથ બધાને દેખાય. એમ ઘણી વાર પ્રભુ જીવનમાં વિક્ષેપ યા વિપત્તિ લાવે ત્યારે એમ નહીં માનવું કે ભગવાન દુઃખ આપી રહ્યા છે, ત્યારે એમ માનવું કે ભગવાન મને ભક્ત તરીકેનો ઘાટ આપી રહ્યા છે. એ ઘાટ આપે છે.